નમસ્કાર મિત્રો, દોસ્તો, દર્શકો અને મારા પ્યારા ભાઈબંધો, ગયો છું જોરદાર ધમાકાદાર મોજ મારવા. આપણે જે જામનગરમાં છીએ, નવો વિડીયો લઈને આવી ગયો છું. જામનગરમાં ઓસવાલ હોસ્પિટલ પાસે મારુતિ રેસ્ટોરન્ટની સામે ગ્રીન નાસ્તા સેન્ટર અને જેઠાભાઈ ભજીયાવાળા. હવે આ છે ગ્રીન નાસ્તા સેન્ટર, એમ પેઢીનું નામ છે, સાચું નામ છે જેઠાભાઈ ભજીયાવાળા તરીકે પ્રખ્યાત છે. જોઈ શકો છો દર્શક મિત્રો તમે, આ છે જેઠાભાઈ ભજીયાવાળા. અમારા ત્યાંથી દરરોજ સવારે ગરમ ગરમ નાસ્તો અહીં મળશે. ચાલો મિત્રો, ધીમે ધીમે આપણે જઈ રહ્યા છીએ જેઠાભાઈ ભજીયાવાળાને ત્યાં. મિત્રો, સવારમાં તમને અહીંયા મિક્સ ભજીયા, પૂરી શાક, વરેના ગાંઠિયા, જલેબી, ભરેલી પૂરી, દાળ પકવાન, ફાફડા ગાંઠિયા અને ખમણ, આ બધી વસ્તુ તમને ફ્રેશ, તાજી અને ગરમા ગરમ તમને અહીં મળશે. જોઈ શકો છો દર્શક મિત્રો, આ છે દાળ પકવાનો પકવાન, આ ગાંઠિયા એકદમ ગરમા ગરમ ફાફડી ગાંઠિયા. પછી આ છે મિક્સ ભજીયા, જોઈ શકો દર્શક મિત્રો, ફૂલવાળી બટેટા પર બટરી અને ડુંગળીના ખમણ. જોઈ શકો છો દર્શક મિત્રો તમે, જેઠાભાઈ ભજીયાવાળા તરીકે પ્રખ્યાત છે. હોસ્પિટલ પાસે આવેલું છે. એનું છેલ્લા 40 વર્ષથી અહીંયા સેવામાં છે. એ લોકો ગરમા ગરમ માણસો નાસ્તા ભજીયા. જોઈ શકો દર્શક મિત્રો, જોઈ પૂરી અત્યારે. અને આ છે દાળ, જોઈ શકો દર્શક મિત્રો, ગરમ દાળ. જોઈ લેજો દર્શક મિત્રો, પૂરી, આપણે ભજીયા હતા, સંભારો, મરચા. જોઈ શકો દર્શક મિત્રો, ના પૂરી બની રહી છે, ભરાઈ રહી છે, જોઈ શકો છો. છેલ્લા 40 વર્ષથી અહીંયા માણસોને ઘરમાં નાસ્તો ખવડાવે છે. તમારું નામ? મુકેશભાઈ. મુકેશભાઈ, કેટલા સમય આપી રહ્યા છો? હા, કેટલા વર્ષથી કે તમે અહીંયા? હા, તમે કેટલા વર્ષથી ઉભા છો? 6 વર્ષથી ગયા. ઓકે, તો મુકેશભાઈ ને 6 વર્ષ થઈ ગયા છે. સવારમાં આવી જાય મુકેશભાઈ અને ગરમા ગરમ નાસ્તો ખવડાવે છે. ગાંઠિયા છે, ગાંઠિયા, ફાફડા ગાંઠિયા, દાળ પકવાન, ભરેલી પૂરી, બસ પૂરી ભજીયા, એ બધી વસ્તુ ખવડાવે છે. જોઈ શકો છો દર્શક મિત્રો. તો મુકેશભાઈ, સવારે કેટલા વાગે ચાલુ કરી અહીંયા સવારમાં? 7 વાગે ખુલી છે. 7 વાગે ચાલુ, 7 વાગ્યાથી બધું 7 થી રાતના 10:30 કન્ટિન્યુઅસ. 7 વાગ્યામાં ખોલી નાખે આ શોપ એની, રાતના 10:30 સુધી કન્ટિન્યુઅસ. કે માણસોને ગરમા ગરમ સવારમાં નાસ્તો મળી રહે એના માટે મુકેશભાઈ અને એની ટીમ આખી જે લોકો અહીંયા કરીએ છીએ અને ગરમા ગરમ માણસોને સરસ મજાનો સુંદર નાસ્તો મળી રહે એ જ પ્રયાસ કરે છે. એની સ્વચ્છતા પણ એકદમ સારી છે. આ સાથે જય દ્વારકાધીશ, જય મહારાજ, જય માતાજી, જય મોગલ. મિત્રો, મળશો નવા વિડીયોમાં. ધન્યવાદ આપો આપનો અને આભાર. જોઈ શકો દર્શક મિત્રો, આ બની જગ્યા ગાંઠિયા, જોઈ લેજો, વરેલા ગાંઠિયા એકદમ. જો આ બની ફાફડિયા ગાંઠિયા, જોઈ શકો છો ફાફડિયા ગાંઠિયા. બરાબર ભાઈ, મુકેશભાઈ ના ગાંઠિયા પ્રખ્યાત છે ભાઈ. મુકેશભાઈ ના ગાંઠિયા જો ઘરમાં કામ ફાફડિયા બની રહ્યા છે. જય દર્શક મિત્રો, આ છે ગરમા ગરમ મુકેશભાઈ બનાવેલ ગરમા ગરમ ફાફડિયા ગાંઠિયા. જોઈ શકો છો તમે. મુકેશભાઈ ગાંઠિયા બનાવો તો મસ્ત આવડે ભાઈ તમને. હો હા, જો ઘરમાં એકદમ
જેપી જેપી ને પણ વાહ મુકેશભાઈ વાહ જોરદાર હો ભાઈ મુકેશભાઈ. તમે પબ્લિક પણ જોઈ શકો છો પાછળ ઘણું બધું પબ્લિક અહીંયા ખાવા આવે છે સવારમાં જોઈ શકો દર્શક મિત્રો અમારી પબ્લિક છે જોઈ લેજો ગરમા ગરમ ગાંઠિયા હવે બની રહ્યા છે અત્યારે. ચાલો ધન્યવાદ આપ સબનો આભાર. જય માતાજી, જય હિન્દ, જય મોગલ. ચાલો મિત્રો.